માંજલપુરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભાજપમાંથી સતીશ પટેલે ઉમેદવારી નોંધાવી તો કોંગ્રેસમાંથી ભીખાભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી। જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સતીશ પટેલે ફોર્મ ભર્યું છે। ફોર્મ ભર્યા બાદ સતીશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। 30 જુલાઈએ માંજલપુરમાં યોજાશે પેટા ચૂંટણી। સુંદર કરેલી છે। આખા વિસ્તારમાં ફરીએ છે અને વિસ્તારની અંદર યોગેશ કાકાની કામગીરીને બધા બિરદાવે છે। ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોએ નક્કી કર્યું છે કે આપણે બૂથ મતપેટીની અંદર વધુ મત અપાઈશું તો જ આપણે સ્વર્ગીય યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ અર્પીશું એવી કાર્યકરોની માંગ છે। આ સીટ 100% જીતવાના છે, પણ સૌથી વધારે મત બૂથ પેટીમાં પડે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકરો પ્રજાજનો પાસે જઈ અને કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે મતપેટીમાં મત નખાવશે એવી આશા વ્યક્ત કરું। પહેલાં તો હું વ્યક્તિ તરીકે જે કામ મારી સરકારે જે કામો કરેલા છે એનો થોડો આછો ખ્યાલ આપી દઉં છું। આ એરિયાની અંદર વીજળી મંત્રી હતો ત્યારે જે ગરીબ વસ્તી હતી, ઝૂંપડપટ્ટી હતી, 100 રૂપિયાના સ્ટેમ્પવાળાના 1.5 લાખ મકાનો હતા। એ લોકોનું વીજળીકરણ, ઘરમાં વીજળી પહોંચાડી। ઔદ્યોગિક નીતિ હતી અમારી, જેટલી બધી જીઆઈડીસીઓ થઈ છે કોંગ્રેસ લાવી છે બેકારી દૂર કરવા માટે। આ બધું કોંગ્રેસે કર્યું ને અમારી જે નીતિઓ પર, સિદ્ધાંતો નીતિઓ પર, અને હું તો કાયમ લાઈવ રહ્યો છું। એટલે આ વિસ્તારની અંદર હું જનતા જનાર્દનને વિનંતી કરવાનો છું કે મને તમે અનુભવી ચૂકેલા છે। કોર્પોરેટર તરીકે, મિનિસ્ટર તરીકે, બેસ્ટ એમએલએ તરીકે એવોર્ડ આપ્યો છે। હવે મને તક આપો જેથી કરીને આ ભાજપ બધી જગ્યાએ છવાયેલું છે અને લોકો ત્રાસી ગયા છે। એટલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકું ધારાસભ્ય તરીકે તક આપો એટલી માગણી છે। આ પ્રજાની જોડે એ તક આપે મને ફરીથી, જેથી કરીને ભાજપ કોઈ આપણે વિરોધ નથી પણ લોકોને અવાજ બનવું। આ સરકાર સામે એકતરફી જ ચાલી રહ્યું છે ને કોઈ કામ નથી થતું પૈસા વગર। એટલે આજ બધી પીડાઓને લઈને પણ હું લોકોનો અવાજ બનીને આ વિસ્તારની અંદરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું જીતીશ।